ધોરાજી શહેરની પોસ્ટ ઓફિસ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પોસ્ટ ઓફિસ સેવાને આજે 170 વર્ષ પૂર્ણ થતા જેમની અનુસંધાને રક્તદાન કેમ્પનું ધોરાજી ખાતે પ્રથમ વખત આયોજન થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જેમાં આવેલી સવારથી જ રક્તદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા, જેમાં ધોરાજી પોસ્ટ કર્મચારીઓ તથા સામાજિક સંસ્થાના આગેવાનો રક્તદાન કરવામાં આવ્યું હતું। જેમાં ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું અને લોકોને વધુમાં વધુ રક્તદાન થાય તેવી અપીલ કરી હતી। રક્તદાતાઓની શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી। હું કાસિમ ખારિયાણી, સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર, ધોરાજી સબ ડિવિઝન। આજ રોજ આપણે ધોરાજી એમડી ખાતે જી પોસ્ટલ ડિપાર્ટમેન્ટના 170 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, એની ઉપલક્ષમાં આજે આપણે મહારક્તદાનનું કેમ્પનું આયોજન ધોરાજી એમડી ખાતે રાખેલું છે, જેમાં આપણા ધોરાજીના પોસ્ટલના સ્ટાફ તથા ઉપલેટા એમડીજીના પોસ્ટલના સ્ટાફ જે લોકોએ રક્તદાન આપીને આપણી આ જે પ્રોગ્રામ આયોજનને બહુ સુવર્ણ બનાવ્યું છે, તથા આપણી ધોરાજીની અવામ તથા ઉપલેટાની અવામ એ લોકોએ બી રક્તદાન આપી ને આપણો જે આ પ્રોગ્રામ છે સફળ બનાવ્યો છે, એ બદલ હું એ બધાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। ને આ જે એક કહેવત છે રક્તદાન એ મહાયોગદાન, આ બહુ મોટું કામ છે ને આ જ રીતના આપણો જે આ સિલસિલો છે એ જળવાઈ રહે। આપણો ફર્સ્ટ ટાઈમ છે, પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં પહેલો પ્રયોગ છે, આ જ રીતના આપણો જે આ પ્રયોગ છે આવતા દિવસોમાં જળવાઈ રહે ને આના કરતાં બી બહોળી સંખ્યામાં પબ્લિક આવે એવી હું શુભેચ્છા પાઠવું। આજે ભારત દેશની અંદર પોસ્ટ સેવાની જે સેવા શરૂ થઈ છે એને 170 વર્ષ પૂર્ણ થયા છે। સમગ્ર દેશની અંદર લોકો સુધી સંદેશા વ્યવહારનું માધ્યમ પોસ્ટ વિભાગ હતો અને આજે 170 દિવસની ઉજવણીના ભાગરૂપે ધોરાજી પોસ્ટ ઓફિસ ખાતે કદાચ ભારતની અંદર પ્રથમ વખત પોસ્ટ ઓફિસની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ધોરાજીના સૌ અધિકારી સ્ટાફે કર્યું છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।